હવે મારી જેમ ઘણાની સાથે એવું થતું હશે કે જ્યારે પણ આલુ પરોઠા બનાવવાના હોય એટલે એમનો લોટ તૈયાર કરવો, ત્યારબાદ આલુ પરોઠાનો મસાલો તૈયાર કરવો અને સૌથી જો મુશ્કેલ છે તો એમને વણવા. કારણ કે આલુ પરોઠા જ્યારે પણ વણીએ ત્યારે એમનું જે સ્ટફિંગ છે એ બહાર નીકળી જાય છે અને બરાબર થતા પણ નથી. તો બસ એનું એક પરફેક્ટ સોલ્યુશન છે કે તમારે આલુ પરોઠા બનાવવા હોય તો ડો પણ તૈયાર કરવાની જરૂર નથી કે આલુ પરોઠાને વણવાની પણ જરૂર નથી. તો રેસીપીને જલ્દીથી પૂરી જોઈ લેજો. તો અહીંયા આપણે છે એક બટાકું લઈ લઈશું. તો મેં બટેકાને આ રીતે બાફી લીધું છે અને હાથની મદદથી એકદમ સરસ રીતે મેશ કરી લેવાનું છે. ત્યારબાદ એમની અંદર લીલી મરચી એડ કરી દઈશું, અનિયન એડ કરી દઈશું. તો અનિયન એડ કરવા છે એ બિલકુલ ઓપ્શનલ છે. ફ્રેશ કોરિએન્ડર, મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર, અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો જ્યારે પણ તમે આ રીતના લિક્વિડ આલુ પરોઠા બનાવો ત્યારે એમની અંદર સહેજ પણ ગઠ્ઠા ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે અહીંયા પાણી અને જે લોટનો રેશિયો છે એ આપણે એકદમ પરફેક્ટ રાખીશું. તો મેં 1 કપ અહીંયા પાણી લીધેલું છે. તો પાણી એડ કરી અને પહેલાં તો આપણે બેટરને એકદમ સરસ સ્મૂથ તૈયાર કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે લોટ એડ કરીશું. તો અહીંયા આપણું બેટર છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે લોટ એડ કરી દઈએ. તો 1 કપ પાણી લીધું હતું એમની સામે અડધો કપ ઘઉંનો લોટ લઈ લઈએ. ઘઉંનો લોટ એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું જે બેટર છે એ થોડું ઘટ છે એટલે આપણે પાણી એડ કરીશું. તો મેં લગભગ 2થી 3 ચમચી જેટલું જ અહીંયા પાણી લીધું છે. જો પાણીની જરૂરિયાત હોય તો જ તમારે પાણી લેવાનું છે, અધરવાઇઝ તમારે પાણી એડ નથી કરવાનું. તો આ રીતનું એકદમ લિક્વિડી આપણે બેટર તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતનું જ આપણે બેટર તૈયાર કરવાનું છે. જો વધારે જાડું હશે તો પણ પરફેક્ટ નહીં બને અને એકદમ પતલું હશે તો તમારા જે પરોઠા છે એ એકદમ સરસ રીતે ઉથલશે નહીં. તો આ રીતે તવી ગરમ થાય એટલે આપણે થોડું બેટર છે એ લઈ અને સ્પ્રેડ કરી લઈશું. તો અહીંયા હું નાની સાઇઝના જ આલુ પરોઠા બનાવું છું. તો તમે તમારી સાઇઝના જે રીતના આલુ પરોઠા બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે પરાઠા બનાવીશું. તો એક સાઈડ આપણા પરાઠા છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તો એ સાઈડ આપણે થોડું બટર લગાવી દઈશું અને સાઈડમાં પણ આપણે થોડું બટર લગાવી દેવાનું છે, જેનાથી નીચેની સાઈડ પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય. તો જ્યારે તમે આ રીતના લિક્વિડ આલુ પરોઠા તૈયાર કરો ત્યારે તમારે નોનસ્ટિક તવીનો જ ઉપયોગ કરવાનો છે, જેનાથી તમારા પરાઠા છે એ ચીપકશે નહીં. તો આપણું પરાઠું બની અને તૈયાર થઈ ગયું છે. એમને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેમ રીતે આપણે બીજા આલુ પરોઠા તૈયાર કરી લઈએ. તો આ આલુ પરોઠા છે એ ખૂબ જ ઝડપથી બની જશે. એમની અંદર તમારે ડો પણ તૈયાર કરવાની જરૂર નથી અને ટેસ્ટી પણ ખૂબ જ બનશે. તો એક વખત જરૂરથી આ આલુ પરોઠાને ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને બતાવવાનું ભૂલતા નહીં.